આદિવાસી લોકો ગૌરવ યાત્રા ગૌરવ દિનની ઉજવણી કરી, અમે નથી કર્યું. વડાપ્રધાન શ્રીમાં થાય અમે પણ સમજીએ છીએ, પણ આ પ્રકારના કરોડો રૂપિયાના જે તાઇફાઓ ધુમાડો અધિકારીઓ દ્વારા બિલો વાઉચરો બનાવવામાં આવ્યા છે ને, એનો અમારો વિરોધ છે. આ તમામ પૈસા કોઈ પાર્ટીના કે ભાજપના સાંસદના કે એમના મુખ્યમંત્રીના ઘરના નથી. આ પૈસા નર્મદા જિલ્લાના આદિવાસીઓના વિકાસના પૈસા આમણે વાપર્યા છે. વિકાસ પર્વના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 5 કરોડની લાઇટો એમણે બાળી છે. વિકાસ મહોત્સવના નામે રથો ફેરીને કરોડોના ખર્ચા એમણે કર્યા છે. વિકાસ અમૃત મહોત્સવના નામે કરોડોના ખર્ચા. ગૌરવ યાત્રા હમણાં કાઢી, એમાં કરોડોના ખર્ચા. માર્ચ યુનિટી હમણાં કાઢી એમણે, એમાં કરોડોના ખર્ચા. તો અમારા લોકોનું કુપોષણ ક્યારે દૂર થશે? સિકલ સેલ ક્યારે દૂર થશે? અમારા લોકો બાળકો ઝાડ નીચે ભણે છે, એમની આંગણવાડી ક્યારે બનશે? અમારા લોકોને રોજગારી જોઈશે, એને રોજગારી ક્યારે મળશે? એટલે એનો એમણે ખુલાસો કરવો જોઈએ કે આ યોજના માટે ગ્રાન્ટ કેમ નથી. એમણે જે રાજપીપળામાં માન્ય સાંસદ મનસુખભાઈ વસાવાએ એમણે જે એમના જિલ્લા પ્રમુખ સાથે 10 કરોડનું કમલમ બનાવ્યું, તો સાંસદના પગારમાંથી બનાવ્યું છે, સાંસદના ઘરની શેરડીના પગારમાંથી બનાવ્યું છે કે કઈ બેંકના લોનમાંથી બનાવ્યું છે, એ સાંસદ ખુલાસો કરે. અમારી ઓફિસ તો આજે પણ અમે ભાડે ચલાવીએ છીએ. નાની ખોલીમાં અમે બેસીએ છીએ, એનું 8,000 ભાડું આપીને અમારી ઓફિસો અમે ચલાવીએ છીએ.